સુરતના વરાછા બેંકની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો। વરાછા કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જંગ જામશે। સહકાર પેનલ સામે પરિવર્તન પેનલ મેદાને છે। ચૂંટણી સમરસ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ। પરિવર્તન પેનલના ઉમેદવારોએ ફોર્મ ખેંચવાનો ઇનકાર કર્યો। હિતેશ જાસુલિયા સહિતના ઉમેદવારોએ ગંભીર આક્ષેપ લગાવ્યા। બેંકમાં દીકરીઓને કાયમી ન કરી કર્મચારીઓનું શોષણ થતું હોવાનો દાવો કરાયો। ડિરેક્ટર ફોરેન્સિક ઓડિટ રિપોર્ટથી ડરતા હોવાનો પણ આક્ષેપ। 2020-21નો વાર્ષિક રિપોર્ટ જાહેર ન કરાયો હોવાના આક્ષેપ। ચૂંટણીને પગલે સહકારી રાજકારણમાં ભારે ચકચાર મચી। સુરતની વરાછા કોઓપરેટિવ બેંકની આજે 30 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે। ત્યાર સુધી આ જે બેંકની પેનલ છે સમરસ થતી હતી, હવે ચૂંટણી યોજાય છે। યુવાન જે ચૂંટણી લઈ આપણી સાથે છે, હિતેશભાઈ, ચૂંટણી લડો છો, શું કામ લડી રહ્યા છો અને કયા મુદ્દાઓને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છો? હું ચૂંટણી લડવાનો જ ન હતો, પણ અમુક મિત્રોના કારણે જેમને મને બોલાવવામાં આવ્યો કે આપણે આખી પેનલ ઊભી કરવાની છે, જેથી કરીને પેનલ ઊભી કરી, પણ અમારી સાથે અવિશ્વાસ ઉભો કરી અને એ પોતે સામે પક્ષે જતા રહ્યા, જેથી કરીને અમે ચૂંટણી લડી રહ્યા છીએ। સાહેબ, કયા કયા મુદ્દા જે છે 30 વર્ષની અંદર આ બેંકના લોકો સમક્ષ ઉજાગર નથી થયા અને તમે હાલ ઉજાગર કરી રહ્યા છો? જ્યારે ચૂંટણીનો મુદ્દો લઈને નીકળ્યા હતા ને, ત્યારે અમને કહેતા હતા કે કર્મચારીનું શોષણ થાય છે, દીકરીઓનું શોષણ થાય છે, પગાર બાબતે વાત હોય, યુનિયન બાબતે વાત હોય, આ બેંકોના ઘણા એવા કાર્ય બાબતે વાતો આવી વાત લઈને આવ્યા હતા। ત્યારે મેં એમને કીધું હતું કે આમાં સ્થાપક જે કાંઈ છે વરાછા બેંકના 31 વર્ષ પહેલા જેમણે પણ સ્થાપના કરી છે એ પાટીદાર સમાજના વિરલાઓ આજે ભામાશા છે, જેમણે આ બેંકનો હેતુ ખૂબ સારો હતો। નાના માણસોને વ્યાજવા રૂપિયા લેવા ન પડે, કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે, એટલા માટે આ બેંકની સ્થાપના કરી હતી। પણ છેલ્લા 15 વર્ષથી આ બેંકનો મુદ્દો કંઈક ભટકાઈ ગયો છે। આ બેંક વિકાસ ખૂબ કર્યો છે, અમે પણ માનીએ છીએ, પણ બેંકના વિકાસમાં મહત્વની ભૂમિકા હોય તો સ્થાપક ટ્રસ્ટીઓ જે હતા એ અને આજના મારા કર્મચારી વરાછા બેંકના ભાઈઓ અને સભાસદ ભાઈઓએ આ વિકાસ કરેલો છે, નહીં કે કોઈ ડિરેક્ટરોએ। છેલ્લા 15 વર્ષથી આ મુદ્દો ભટકાણો છે ને, ત્યારે આ મેદાનમાંથી અમે હટ્યા નથી। હવે યુવાન પણ છે, શું કહેશો, કયા મુદ્દાઓને લઈને હાલ ચૂંટણી લડી રહ્યા છો? મુખ્ય મુદ્દો કયો? હાલ તો કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું છે સુરતમાં, મોસ્ટ ઓફલી બેંકોમાંથી તમે છેલ્લા 5 વર્ષનું તારણ કાઢો ને, તો વરાછા બેંકમાંથી જેટલા કર્મચારીઓએ રાજીનામા આપ્યા છે એટલા લગભગ એકોય બેંકમાંથી કર્મચારીઓ રાજીનામા નથી આપ્યા, જેનું કારણ છે મુખ્ય શોષણ। એટલે સભાસદોને એક વિનંતી છે, તમારા કોઈ પણ રિલેટિવ મિત્રો હોય તો એને તમે પૂછી જોવો જે બેંકમાં હતા અને એને રાજીનામું આપ્યું છે, શા કારણે રાજીનામું આપ્યું છે, એને પછી તમે વોટિંગ કરજો, જેથી તમને પણ ખબર પડે શું છે અને અંદર શું ચાલી રહ્યું છે। દીકરીઓનો પણ કઈક મુદ્દો છે, નોકરી બાબતનો કાયમી નથી કરવામાં આવતી અને ખાસ કરીને બેંક દીકરીઓને આગળ લઈ જવાની વાત કરે છે, કઈ રીતનો આ મુદ્દો? એ મુદ્દામાં સાહેબ એવું છે કે બહેનોને વરાછા બેંકમાં કામ ચલાવ ટેમ્પરરી બેઝ ઉપર આ લોકો જોબ ઉપર રાખે છે અને 11 મહિનાના કરાર આધારિત એ લોકોને રાખે છે અને એ લોકોના ભરણ પોષણ પોતાની રૂમ પણ ના ચાલી શકે એવો એ લોકોને ઓછામાં ઓછો પગાર આપે છે અને બહેનોનું શોષણ કરે છે। જ્યારે એક બાજુ આપણો સમાજ અને આપણો દેશ અને આપણા રાજકીય નેતાઓ એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓનું સશક્તિકરણ કરો, જ્યારે વરાછા બેંકમાં આ વસ્તુનું પાલન થતું નથી। હિતેશભાઈ, તમને એક પ્રશ્ન પૂછીશ, કઈ રીતની આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિની વાત કરવામાં આવે છે અને કાયમી પણ મહિલાઓને કરવાની વાત હતી, કરવામાં આવતા નથી, કઈ રીતની આખી વાત છે? દીકરીઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી પર લે છે, 11 મહિના બાદ 1 દિવસ રજા આપે છે, ફરી 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે। આવી રીતે દીકરીને રાખવામાં આવે છે, નહીં કોઈ પીએફની જોગવાઈ, નહીં કાયમી નોકરીની જોગવાઈ। અને આપણા સમાજના આગેવાનો અમુક વ્યક્તિઓ દર ગુરુવારે, હું ખુલીને કહું છું હવે ચેલેન્જ સાથે, કે દર ગુરુવારે અમુક તમે બાબતે લોકોને સારી વાતો કરો છો, પણ સુફિયાણી વાતો કરવાનું બંધ કરો, પરિણામ સુધી કઈ રીતે લઈ જવું ને એની તમે ચર્ચા કરો। કારણ કે દીકરીઓની વાત કરતા હોય ત્યારે દીકરી ઉપર ખરા ઉતરવું પડે। આ સ્થાપકો જે કાંઈ છે, પાટીદારના વિરલાઓ છે, એને દીકરીને સશક્તિકરણની ભૂમિકા ભજવી છે, એ જગ જાહેર છે। તો આ બાબતે ખાસ અમે આરબીઆઈના નિયમો મુજબ આ બેંકમાં કઈ રીતે ચલાવાય એ અમે ચોક્કસ લોકોને બતાવીશું કે આરબીઆઈ આ કે છે અને બેંક આ કે છે। અને બીજી નવી વાત કહું ને તો આ આપણે ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહું કે જે એક વર્ષ એવું છે કે પબ્લિક ડોમેન ઉપર અમુક ડોક્યુમેન્ટ મૂકવાના હોય છે વરાછા બેંકને, જે ઓડિટ રિપોર્ટ 20-21નો ઓડિટ રિપોર્ટ વરાછા બેંકે વાર્ષિક ઓડિટ રિપોર્ટ પણ નથી મૂક્યો ડોમેન ઉપર। તો એનું કારણ શું હોઈ શકે? આજે તો 2026 ચાલે છે, તો આવું પણ મૂકવું જોઈએ ને, તો ખ્યાલ આવે લોકોને કે આમાં શું થઈ રહ્યું છે।
આ બાબતે આપ ગંભીરતા લેજો અને હું તમને એમ નથી કહેતો મને વોટ આપજો, પરંતુ તમે વાંચજો નામ, સારા વ્યક્તિઓને વોટ આપજો. જો તમારે ભવિષ્યમાં કોઈ પારદર્શક વહીવટ કરવો હોય તો સારા વ્યક્તિને ચૂંટીને મોકલો તો પદ્ધતિ ચેન્જ થાય છે. બસ આજ સાથે આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી વાતને સારા લોકો સુધી તમે પહોંચાડો છો. ચોક્કસથી એટલે કે વરાછા બેંકની અંદર અત્યાર સુધીમાં જે ચૂંટણી સમરસ થતી હતી તેમાં લોકહિતના મુદ્દાઓ છે તેને કોઈ જે વાચા આપતું ન હતું ને હવે લોકહિતના મુદ્દાઓ જે કાયમી નોકરી હોય, કર્મચારીનું શોષણ હોય, ઓડિટ રિપોર્ટ જે પબ્લિક સમક્ષ રજૂ કરવાના હોય તે નથી થતા. તમામ મુદ્દાઓને લઈને હાલ વરાછા બેંકની ચૂંટણી છે તે યોજાઈ રહી છે. પર્સન કેજી વગર મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત.